નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ ખાતે ગુજરાત રાજસ્થાન સરહદે આવેલી પોલીસ ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસે વાસણની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. રાજસ્થાન તરફથી પૂર ઝડપે આવતી એક ટ્રક પર પોલીસને શંકા જતા તેને રોકવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતા તેમાં વાસણોની બોરીઓની જે વિદેશી દારૂની 40 પેટીઓ છુપાવેલી મળી આવી હતી. પોલીસે ટ્રક અને તેના ચાલક અશોક માળીની અટકાયત કરી છે. અશોક માળી જોધપુરનો રહેવાસી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ દારૂનો જથ્થો જોધપુરથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. જપ્ત કરાયેલા વિદેશી દારૂની કિંમત રૂપિયા 6,49,200 છે અને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 20,69,326 થવા જાય છે. બનાસકાંઠાના એસપી પ્રશાંત શુંબેએ ચાર્જ સંભાળ્યા બાદથી જિલ્લામાં દારૂની હેરાફેરી પર કડક નિયંત્રણ લાદવામાં આવ્યું છે. તમામ દારૂની ચેનલો અને લાઈનો બંધ કરવામાં આવી છે. આ કારણે તસ્કરો નવા રસ્તા શોધી રહ્યા છે. પોલીસ હવે દારૂ મંગાવનાર અને મોકલનાર વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે.